આજ તો મેં યુવરાજ તો આપણે વહેલો બ્લોગ ચાલુ કર્યો છે બધાને ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ તો આપણે જો તમને મેં કીધું તું તે આગલા બ્લોગમાં કે આપણે ઘરે કોઈ છે ને તો આપણે ઘર કેટલું સાફ રાખી જો એટલા છે ને સાફ સોરી હજી હું જાગીને ઉઠો છું ને એટલે આ ધાબરો આમ પડ્યો છે બરાબર નકર તો એ હંકેલી નાખી સમરે જો ચોખ્ખાઈ તો હું શું કહેતો હતો તમને બધાને ખબર છે જો ઓલું કામ હતું ને લાડ સ્ટાઇલ એ હવે આજ થોડુંક પાછું થઈ ગયું છે ચોંટાડી દીધી છે કાલ તો નહોતી ચોંટાડી આજ થોડું કામ થઈ ગયું છે જો આ માલ બનાવેલો જો અહીંયા લાગી ગઈ જો હે ને ફિટિંગ થઈ ગઈ હજી અહીંયા લગી આવશે ક્યાં લગી એરો માર્યો ને અહીંયા લગી આવશે પછી આમ સારું થઈ જાય તો આમ તો સારું થઈ જાય તો હવે જો હું તમને मेरे 1 मिलियन फॉलोअर्स कब होंगे देखो मैं शाम को आकर मार दो गाय खाएगी गाय जी आपकी साइकिल से बरोबर साइकिल तो तमने बताने खबर से कि साइकिल से હવે હું કહેતો હતો તમને ખબર છે આપણે કાંક એવું ડેલી વિડીયો બનાવવાનું મેં ડિસાઈડ કર્યું છે ડેલી એટલે કેમ હું કોક દી 2 દી પછી નાખતો કોક દી 1 દી પછી હવે એવો વિચાર કર્યો કે ડેલી એટલે દરરોજ વિડીયો બનાવું એમ એટલે હવે ખાલી ચેલેન્જ જ લેવો છે બીજું કાંઈ નહીં તો ડેલી વિડીયો નાખવાનો ખાલી 5 દી પછી તો નહીં તો આપણે 5 દી ડેલી વિડીયો ડેલી એટલે ડેલી દરરોજ સવારે કેટલા વાગે આવશે ખબર મારો વિડીયો પાકું કહી દઉં 7:30 થી 8:30 બજે તક આવી જાય ચલો 8:30 તો આવી જ જાય જો ન આવ્યો ને તો સમજી જવાનું કે આનો ચેલેન્જ તૂટી ગયો હવે પાક્કું બનાવી જ નાખશું 5 દી ખાલી બનાવવાના છે ને બની જ જાય 100% બની જાય તો હવે હે ને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કામે જ આવીએ બરાબર પછી બપોરે પાછા આવી પછી તમને થોડુંક બતાવું આજ બપોર થઈ ગયો ને હું આવી ગયો છું ને આજ મેં એક વસ્તુ ડિસાઈડ કરી છે કે આજ છે ને આખી રાત જાગવાનું ચેલેન્જ લેવી આજ આખી રાત છે ને આખી રાત જાગવાનો ચેલેન્જ લેવો છે તો સાંજના 8 થી સવારના 8 વાગ્યા લગી તો ચેલેન્જ બહુ અઘરો થવાનો કેમ કે પાછું ઘરે કોઈ છે નહીં બરાબર એકલાને આમ ને આમ ટાઈમ કાઢવાનો આખી રાત બહુ અઘરો ચેલેન્જ થવાનો છે ગાઈઝ કેમ કે હું એકલો છું કોઈ ભાઈબંધ હોત ને તોય ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય કોઈ ઘરે હોત ને તોય ચેલેન્જ કમ્પ્લીટ થાય પાછું એકલો નો ટીવી નથી બરાબર આપણી ભાઈ આ મોબાઈલ છે આ મોબાઈલથી વિડીયો ઉતારવાનો છે ને કાંઈ જોવા માટે નથી આમ ને આમ આખી રાત કાઢવાની છે ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય હું તો થઈ જ જાય ને હું લેવાનો થાય તો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે આ એ વ્લોગ હે ને કાલ આવશે આજ રાત આપણે જાગવાનો જ છે ગમે થઈ જાય ચેલેન્જ કરવાનું કમ્પ્લીટ કરવાનો જ છે બરાબર તો ચેલેન્જ કમ્પ્લીટ કરશું તો એ વિડીયો જોવો હોય ને તમારા યુટ્યુબ આઈડીને કાયમમાં સબસ્ક્રાઈબ કરી લો ને આપણે ચેલેન્જ કાલ આવી જાય વ્લોગ તો બહુ અઘરો રહેવાનો મને તો એમ લાગે થઈ જ જાય તૂટી જ જાય અઘરો ચેલેન્જ રહેવાનો તો અત્યારે તો હું હવે જો અત્યારે તો કાંઈ કરતો નથી અત્યારે હવે આપણે હમણાં જમીન આજ મેં શું ખાધું ખબર ભાખરી ને ચા બસ એ ખાઈ લીધું ચા પડી હતી બનાવી હતી પડી નહોતી બનાવીને
પછી ચા ને ભાખરી ખાઈ લીધી એટલે આપણે બપોરનું તો થઈ ગયું. પછી સાંજે ખાવાનું, પછી સાંજે ચેલેન્જ પૂરો કરવાનો ગમે થઈ જાય. પાછું એકલો કાઢો ન ગાય, હું ખોટું નથી બોલતો. જો તમને અંદાજે હું ખોટું નહીં, જો આ તાર મારેલું છે, જો ઘરે કોઈ છે, હું તમને સાંજે જ બતાવી દઈશ કે ઘરે કોઈ છે નહીં, ને આખી રાત જાગું એ જ બતાવીશ. આપણે કોઈના જેમ ફેક ખોટું બોટું નહીં, સાચું કરવાનું, જે કરવાનું આપણે સાચો બનાવવાનો છે. તો આપણે કોશિશ કરશું કે આખી રાત જગાય. ઓકે, હવે આપણે ઘરે કાંઈ બેસ્યું અને પાછું બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બ્લોગ, કેમ કે થોડુંક મને અંધારાથી પણ ડર લાગે છે. એટલે બહુ ડર નથી લાગતો, પહેલાં કહી દઉં, થોડોક ડર લાગે છે. ને મચ્છર પણ છે, જો કોક એના મચ્છર કવરે છે, તો થોડોક ડર લાગે છે. આપણે થોડુંક કામ કરી નાખશું સાંજે ઘરનું, એટલે થોડોક ટાઈમ હોય જાય. પછી બહાર જવાનું, ચેલેન્જમાં બહાર જવાનું, એવું નહીં બહાર નહીં જવાનું. 10, 11, 12 વાગ્યા લગી બહાર આપણે આટા મારશું, પછી ઘરમાં આવતા રહેવું. પછી હે ને ચેલેન્જ બહુ ડેન્જર થઈ જવાનો. પછી એકલો હું મારા ભાઈબંધને પૂછીશ કેવો ચેલેન્જ મેં લીધો, બરોબર કે નહીં. તો એ ઓલા વ્લોગમાં આવશે, બહુ મજા આવશે ગાય. સાચું કામ. તો હવે જે મળી બરોબર, એ વિડીયો કાલ જ આવી જાય હો, પહેલાં કહી દઉં, એ વિડીયો કાલ જ આવશે, આજ नहीं काल. अब मेरा ब्लॉग एंड करता हूँ, मिलते हैं नेक्स्ट ब्लॉग में, वो चैलेंज वाले ब्लॉग में हम मिलेंगे. तो टाटा बाय बाय, सी यू बाय.